નમસ્કાર દોસ્તો, ગુજરાતમાં સતત જે સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં રહેતી હતી, જે વિવાદાસ્પદ ચહેરો બની ચૂકી હતી, તે કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાણી છે. કીર્તિ પટેલ માટે વધુ એક બુરી ખબર છે તે સામે આવી છે. આખરે કોણે આ ફરિયાદ નોંધાવી છે? શું ફરિયાદ થઈ છે? કીર્તિ પટેલ છેલ્લા લાંબા સમયથી જેલની અંદર છે, પાસાની અંદર છે, છતાં પણ તે જેલની અંદર હોવા છતાં પણ તેની સામે કેમ ફરિયાદ નોંધાણી છે? આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. કીર્તિ પટેલ, જેને પોલીસે પાસાની અંદર ધકેલી દીધી છે. ભૂતકાળમાં તે 2-3 મહિના જેલની અંદર હતી. ખંડણી માંગવાના કેસમાં ધમકીઓને લઈને તેના ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી અને કીર્તિ પટેલ લાંબા સમય માટે જેલમાં ગઈ હતી. પરંતુ તેને આખરે 90 દિવસથી પણ વધારે દિવસ વીત્યા બાદ આ કીર્તિ પટેલને કોર્ટે જામીન આપ્યા હતા અને જામીન આપ્યા બાદ જ્યારે કીર્તિ પટેલ મુક્ત થઈ હતી ત્યારે તેણે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કર્યો હતો, જે કંઈક આવો હતો. તેના ચાહકોમાં ખુશી જોવા મળી રહી હતી. કયો વિડીયો હતો પહેલા એ જોઈ લઈએ. જી હા દોસ્તો, કીર્તિ પટેલે આ વિડીયો છે જે અપલોડ કર્યો હતો ગીર ગજવતી આવી સિંહણ નામનો. પરંતુ હવે કીર્તિ પટેલ જેલની અંદર છે, છતાં તેની મુશ્કેલી વધી છે. કીર્તિ પટેલ સામે ભૂતકાળની અંદર લગભગ 9 જેટલા ગુનાઓ છે જે નોંધાઈ ચૂક્યા હતા અને વધુ એક ગુનો છે જે સુરતની અંદર નોંધાવવામાં આવ્યો છે. સુરત પોલીસ સ્ટેશનમાં એક અલ્પેશ ડોડા નામના વ્યક્તિ છે જે રેતી અને કપચીનો ધંધો કરે છે અને તેણે આ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત નવેમ્બર મહિનાની અંદર તે ઇન્સ્ટાગ્રામ પર એક લાઈવ સેશનમાં હતા. આ તેની સાથે અન્ય 2 લોકો છે જે પણ લાઈવમાં જોડાયેલા હતા. આ સમયે આ જે બંને લોકો છે તેમાં કંઈ કીર્તિ પટેલને લઈને અનાપ શનાપ વાતો થઈ હશે. જોકે અલ્પેશ ડોડા છે તેમનું કહેવું છે કે તે એ સેશનમાં જરૂર હતા, પરંતુ તેણે કોઈ કમેન્ટ નહોતી કરી, તેણે કશું જ નહોતું બોલ્યું, તે માત્ર સાંભળતા. આ વાતની જાણ છે તે કીર્તિ પટેલને થાય છે અને કીર્તિ પટેલ છે એ આ રેતી કપચીના જે વેપારી છે અલ્પેશ ડોડા, તેમને પોતાના ઇન્સ્ટાગ્રામમાંથી અલ્પેશભાઈને ઇન્સ્ટાગ્રામ પર ફોન કરે છે. ફોન કર્યા બાદ તે અલ્પેશભાઈને કીર્તિ પટેલની વિરુદ્ધ જે અનાપ શનાપ બોલવામાં આવી રહ્યું હતું તે કેમ સાંભળી લીધું, આ મુદ્દાને લઈને કીર્તિ પટેલ છે તેની સામે અભદ્ર ભાષામાં વાત કરે છે, ધમકી આપે છે. એટલું જ નહીં, અલ્પેશભાઈ ડોડાના ધર્મપત્ની છે તેના વિશે પણ તે અભદ્ર ભાષામાં બોલે છે, જેને લઈને અલ્પેશભાઈ ડોડા છે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ હવે કીર્તિ પટેલ સામે તેને ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ સામે આ 10મો ગુનો ગુજરાતની અંદર નોંધાઈ ચૂક્યો છે. એ સુરત હોય કે અમદાવાદ હોય, અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં લગભગ 10 જેટલા ગુના છે ત્યાં કીર્તિ પટેલ સામે નોંધાઈ ચૂક્યા છે. દોસ્તો, સામાન્ય રીતે કીર્તિ પટેલના જ્યારે વિડીયો અપલોડ થતા હતા અથવા તો કીર્તિ પટેલ જ્યારે બોલતી હતી તો ઘણા બધા લોકો એવા પણ છે જે તેના ચાહકો છે, તેનાથી પ્રેરાઈને તે પણ આવું ઘણા લોકો સોશિયલ મીડિયાની અંદર કરતા હોય તેવું જોવા મળ્યું હતું. પરંતુ કીર્તિ પટેલની હાલ સ્થિતિ છે તે ખરાબ બની ચૂકી છે, કારણ કે તેના પર એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. પોલીસે ભૂતકાળની અંદર ખંડણી માંગવાને લઈને આ કીર્તિ પટેલને જેલની અંદર ધકેલી હતી, પરંતુ કીર્તિ પટેલ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના ગુના નોંધાયેલા હતા એ પોલીસે તેનો ઇતિહાસ તપાસ્યો તો તેની સામે 9 જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા હતા અને તે હવે સમાજમાં શાંતિ અને સલામતીને લઈને સવાલો ઉઠ્યા હતા. કારણ કે કીર્તિ પટેલની જે મોડસ ઓપરેન્ડિસ હતી કે સોશિયલ મીડિયા ઉપર કોઈને બદનામ કરવો, ધાક ધમકી આપવી, તો આને લઈને પોલીસને લાગ્યું કે સમાજમાં ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ છે તેના કારણે સાથે સોશિયલ મીડિયા, જેના કારણે તેના પાસાના કાગળિયા તૈયાર થયા હતા અને આખરે એના ઉપર મહોર લાગી ચૂકી હતી. કીર્તિ પટેલને પાસાના કાયદા હેઠળ તેને જામીન મળ્યા બાદ તેને પાસામાં ધકેલી દેવામાં આવી હતી અને પાસામાં ધકેલા બાદ તે જેલની અંદર હતી. પરંતુ હવે કીર્તિ પટેલ જેલની અંદર છે, છતાં પણ અત્યારે તેમના સામે નવેમ્બર મહિનામાં જે ઇન્સ્ટાગ્રામ પર આ જે અલ્પેશ ડોડા નામના રેતી કપચીના વેપારી છે તેને ધમકી આપવી, બદનામ કરવાની ધમકી આપવાને લઈને હવે ફરિયાદ દાખલ થઈ છે, જેને લઈને આ કીર્તિ પટેલના જે ચાહકો છે તે ક્યાંક ને ક્યાંક નિરાશ ચોક્કસથી થયા છે. પરંતુ આપ તમામને એટલું જ કહેવા માંગીએ છીએ કે જ્યારે ખોટી વસ્તુ હોય છે તે વધુ ફેલાતી હોય છે, નેગેટિવ વસ્તુ હોય છે તે વધારે ફેલાતી હોય છે, તેના તરફ આકર્ષણ લોકોમાં વધુ હોય છે અને તેના કારણે આ કીર્તિ પટેલ જેવા ઇન્ફ્લુઅન્સ છે જે સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહી છે, આવા ઘણા બધા અન્ય પણ ગુજરાતના છે જેના વિડીયો છે તે વધુ લોકો સુધી પહોંચતા હોય છે, વધારે તેમાં વ્યૂઝ મળતા હોય છે અને આવા લોકોથી અન્ય લોકો પ્રેરાતા હોય છે. પરંતુ જ્યારે આવા લોકોની દુર્દશા થાય છે ત્યારે કંઈક આવું થાય છે. કીર્તિ પટેલ સામે 1-2 નહીં પરંતુ 10 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે, જેના કારણે ઘણી બધી વખત એવી વાતો સામે આવતી હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
સોશિયલ મીડિયામાં પણ કાયદાનો દુરુપયોગ કરવો, કાયદો હાથમાં લેવો તે ગુનો બને છે અને જ્યારે ગુનો બને છે અને એક પછી એક ફરિયાદો નોંધાય છે ત્યારે કંઈક આવા પ્રશ્નો ઊભા થાય છે. આપનું આ મુદ્દે શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ જરૂરથી કમેન્ટ કરીને અમને જણાવો. અમારો હેતુ કોઈને નુકસાન કરવાનો કે બદનામ કરવાનો નહીં. આપને સચેત અને જાગૃત કરવાનો છે કે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા લોકોએ પણ ખૂબ સાવધાની રાખવી જોઈએ, કાયદાને હાથમાં ન લેવો જોઈએ, કોઈની ભાવનાઓને ઠેસ ન પહોંચે તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. આપનું શું માનવું છે જરૂરથી કમેન્ટ કરજો. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.